ભારત મેચ હારી ગયું? એ ના ના ના. ધરતી કાપ થયો? સુનામી આવી કે બોમ્બ ફૂટ્યો? એ ના ના ના. એવું તો વળી શું થઈ ગયું કે વાંચીને આટલું બધું રડો છો? એ હવે વાંચીને નથી રડતો, તોય વાંચતા જ નથી આવડતું એટલે રડું છું. ઓહો, તો લાવો છાપું, હું વાંચી દઉં. લે આ લે. આય માડી રે, મરી ગઈ. કેમ, શું થયું? કોઈની કમર તૂટી ગઈ? અરે ના ના ના. તો શું ભારત મેચ હારી ગયું? એ ના ના ના. તો શું ધરતીકંપ થયો, સુનામી આવી કે બોમ્બ ફૂટ્યો? એ ના ના ના. તો શું કોઈ ભાંગી ગયું કે કોઈ તૂટી ગયું? એ હા હા હા. એ તમારી ખુરશી નીચે મારો પગ આવી ગયો છે. એ જીવી, સોરી સોરી. ઓય માડી રે. એ કરેલા કર્મના બદલા ભોગવવા જ પડે જીવી, ભોગવવા જ પડે. હે, શું કીધું? એ કહું છું કે હળદર લગાવી લેજે. કેટલું ધ્યાન રાખે છે, 7 જન્મ સુધી મને ઈ જ મળે. હે ભગવાન, આશા રાખું છું કે આ 7મો જન્મ હોય. હે, શું કીધું? 7 જન્મ હોય જીવી? હું તો 14 જન્મનું કહેતો હતો. હેલો, જીઓ સ્પીકિંગ. શું વાત કરો છો? શું હોસ્પિટલમાંથી? કેમ કરતા? ક્યારે? કેટલા વાગે? અરે શું થયું? અરે જીવી, ગુજરી ગયા જીવી. એમાં રોવાનું ના હોય. એમની ઉંમર કેવડી અને વાત કેવડી. હવે તો યમરાજનોય વાંક નથી. સદી ફટકારી દીધી હતી, હવે તો બોલાવે જ ને. હવે તો હસવું જોઈએ. હવે તો મીઠાઈ વેચવી જોઈએ. અરે જીવી, મારા બા નથી ગુજરી ગયા, તોય તારા બા ગુજરી ગયા છે જીવી, તારા બા. ઓય માડી રે, બિચારા. એ ભગવાન, હજી તો નાની અમથી ઉંમર હતી. અરે રે. જોયું ને, આવું જોય. માણસોને પોતાનું દુઃખ મોટું લાગે છે અને બીજાનું દુઃખ તો દેખાતું જ નથી. હેલો, નમસ્કાર. અમે કટક ન્યૂઝ ચેનલમાંથી આવીએ છીએ. જીયાભાઈનો ઇન્ટરવ્યુ. હેલો જીયાભાઈ, અમને ફેક ન્યૂઝ મળ્યા છે કે તમારા ઘરમાં વિસ્ફોટક પદાર્થ છે. શું વાત સાચી છે? હા છે ને ગગી, છે ને. પણ અત્યારે તો વિસ્ફોટક પદાર્થ શાક લેવા ગયું છે. ઓહો, તમે જીવીમાની વાત કરો છો? જીવીમાં વિસ્ફોટક પદાર્થ? ઓહો, એ કહ્યું ઠીક. આ તો મારે તમને લગ્ન જીવન વિશે થોડાક પ્રશ્ન પૂછવા છે. આ બાબતે મેં તમારું ઇન્ટરવ્યુ લેવા માંગીએ છીએ. લ્યો, કાંઈ વાંધો નહીં. પૂરા 50 વર્ષનો અનુભવ છે. પત્ની, શ્રીમતી, અર્ધાંગી, વાઇફ, ગૃહિણી, આ બધામાં અંતર શું છે? આ બધું છે ને ગગી, મુસીબત એક અને નામ અનેક, એના જેવું છે. કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાસે સ્ત્રીનો હાથ છે. શું આ વાત સાચી છે? હા, એટલે કે 1% જ પુરુષ સફળ છે, બાકીના 99% તો મારી જેવા છે. કાકા, કહેવાય છે કે માણસ આખા ગામ સામે જીતી જાય છે, પરંતુ પોતાની પત્ની સામે જીતી શકતો નથી. એનું કારણ શું? અરે બાપા, અહીંયા તો જીતવા કરતા જીવવાનો વધુ મહત્વ હોય. જીવો જીવી સાથે જીવે એટલે એને ખબર છે કે કેટલી વિક્ષેપો થાય.
સમજ્યા? કાકા, તમારી દ્રષ્ટિએ માં અને પત્નીમાં શું ફરક છે? એક માં છે ને તેના દીકરાને 20 વર્ષ સુધી જેન્ટલ બનાવ્યા કરે અને તેની ઘરવાળી આવી જાય એટલે એને 20 સેકન્ડમાં મેન્ટલ કરી નાખે છે. કાકા, પત્ની માટે શું વાક્ય ગમે છે? સ્વામી સંત દુખ્યાનંદે કહ્યું છે કે લાઈફને સુધારવા માટે વાઈફ કાઢી છે, પરંતુ એ વાઈફને સુધારવા માટે આખી લાઈફ પણ ઓછી પડે છે ભાઈ. કાકા, પત્નીની મૂળ ખાસિયત શું હોય છે? પતિને ટોકીને બદલી નાખે, સાવ જડમૂળથી પરિવર્તન કરાવી નાખે, પછી કહે હવે તો સાવ તમે પહેલા જેવા નથી રહ્યા, સાવ બદલાઈ જ ગયા છો. આ મૂળ ખાસિયત છે પત્નીની. સાંભળ્યું છે કે કાકા, માણસ ઘટો થાય પછી તો મગજ ગુમાવે છે. શું આ વાત સાચી છે કાકા? જો ગગી, અમારી જીવીમાં તો એવો કંઈ જ પ્રશ્ન નથી. એણે થોડા ઘણા દાંત ગુમાવ્યા છે, થોડી ઘણી આંખો ગુમાવી, પરંતુ એને મગજ તો ગુમાવ્યો જ નથી. કેમ? અરે ક્યાંથી ગુમાવે? મગજ એની પાસે હોય તો ગુમાવે ને. હે? શું કીધું? અરે આવો તમારી જ વાતો કરતો હતો, તમારા જ વખાણ કરતો હતો કે જગતમાં નહીં મળે જીવીનો જોટો, જ્યારે જોઉં છું તારો ફોટો. જીવી એકલી જ સાચી અને આખો જગત ખોટો. હવે રેવા દ્યો ને, મેં બધુંય સાંભળ્યું છે. ખોટે ખોટો કરો માં ગોટો, નહીતર મારે લેવો પડશે બંદૂકનો જોટો. એ ના જીવી ના, તારી ને મારી ભવની પ્રીત, તું મારી ગરોળી ને હું તારી વીત. હે? શું કીધું? એ ભાગો, ચલો ચલો, આપણે પણ નીકળી જઈએ, નહીં તો આપણો વારો નીકળી જશે ખોટે ખોટો.